તો અત્યારે હાલ અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો વલસાડમાં હાઈસ્કૂલ પાસે પથ્થરમારાની ઘટના બની હોવાના સમાચાર વલસાડથી મળી રહ્યા છે। મોબાઈલ શોપમાં અગમ્ય કારણોસર પથ્થરમારો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડથી પથ્થરમારાના સમાચાર પથ્થરમારો થતાં પોલીસ દોડતી થઈ ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે। વલસાડથી મળતા સમાચાર પથ્થરમારાની ઘટના બની છે। મોબાઈલ શોપમાં પથ્થરમારાની ઘટના બની છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। વલસાડમાં હાઈસ્કૂલ પાસે પથ્થરમારાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મોબાઈલ શોપમાં અગમ્ય કારણોસર પથ્થરમારો થયો છે। પોલીસ દ્વારા અત્યારે હાલ સઘન બંદોબસ્ત અને સાથે તપાસ હાથ ધરવામાં આવી છે। કયા કારણોસર પથ્થરમારો થયો તે હજી સુધી જાણવા નથી મળી રહ્યું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। જલ્દીથી નિભાવશે। હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી। આરોપી પકડાશે એ પછી શું હતું, કોઈ પર્સનલ ગ્રીવન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા, કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મની હતી, એ બાબતે ચેક કરવામાં આવશે। કેમ કે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ 10 કાચના ગેટવાળી દુકાન છે, દરવાજો છે, પણ એ ટાર્ગેટ ન કરતા ફક્ત પૂજારા ટેલિકોમના 2 ગેટ ટાર્ગેટ કર્યા છે। તો આ બાબતે જે પૂજારા ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે।